નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને અત્યારે સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા નજીકનો જે ભાગ છે એ લોકેશન ઉપર જે ગઈકાલે યુએસએ હતું તે અત્યંત મજબૂત બની ગયું છે અને અત્યારે વોર્ટેક્સ જેવી સ્થિતિ દેખાઈ રહી છે, કારણ કે અત્યંત પવનોની તીવ્રતા એ ભાગોમાં અત્યારે વધુ જોવા મળી રહી છે અને વિવિધ લેવલોમાં અત્યારે આ સિસ્ટમ છે તે એક પ્રકારે વોર્ટેક્સ બની ગઈ હોય તે પ્રકારની શક્યતાઓ અત્યારે જણાઈ રહી છે. તો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આગળ વધી હતી તે સિસ્ટમ અત્યારે મજબૂત થઈ અને ડિપ્રેશનમાં ફેરવાય છે અને હવે તે પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધી રહી છે. આંધ્રપ્રદેશ અને તેને લાગુ ઓડિશાના ભાગો નજીક આ સિસ્ટમ જોવા મળી રહી છે. તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા નજીક જે વોર્ટેક્સ સિસ્ટમ છે તે સિસ્ટમ જે બંગાળની ખાડી તરફથી સિસ્ટમ આવે છે, ડિપ્રેશન સિસ્ટમ, તેને ઝડપથી ખેંચી લે છે અને આ બંને સિસ્ટમ એકસાથે ભેગી થઈ જશે અને એકાદ બે દિવસની અંદર તે સીધી ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. ચોમાસુ ધરી પણ વધુ નીચે આવી ગઈ છે. કચ્છના નલિયા ઉપરથી ચોમાસુ ધરીનો છેડો પસાર થઈ અને ડિપ્રેશન સેન્ટરના ભાગો પરથી પસાર થઈ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે. તો આ થઈ તમામ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, છેલ્લી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો, જેમાં ગીર સોમનાથ જિલ્લો છે, જૂનાગઢ જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન જોરદાર વરસાદ જોવા મળ્યો, જેમાં જામકંડોરના ઉપલેટા પંથકના વિસ્તારો છે. તો પોરબંદર, દ્વારકા, જામનગર જિલ્લાના ભાગો છે તેમાં પણ રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો પડ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં પણ ગઈકાલે બપોર બાદ સારામાં સારો વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો છે. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સાઈડના ભાગો છે, ડાંગ, આહવા આજુબાજુના ભાગો છે, તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે. બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે વોર્ટેક્સ સિસ્ટમ છે તે થોડી ઉપર ચાલશે એટલે એ વિસ્તારમાં પણ વરસાદની ગતિવિધિ વધશે. તો એ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આવનારી 24 કલાકમાં હજી પણ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ જિલ્લાના અનેક સેન્ટરો, દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળી શકે છે. તો બાકીના જિલ્લાઓ છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે અને સિસ્ટમ વોર્ટેક્સ સિસ્ટમ છે તે બંગાળની ખાડીવાળી સિસ્ટમ સાથે ભેગી મળી જશે, ત્યારે એ સિસ્ટમ સીધી ઉપર આવશે, જેને કારણે આવતીકાલે વરસાદના વિસ્તારો સૌરાષ્ટ્રમાં બધી બાજુ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. મુખ્યત્વે 20 અને 21 તારીખ દરમિયાન સિસ્ટમ સીધી રીતે ગુજરાત ઉપર આવી જશે. સમગ્ર ગુજરાત ઉપર અસર તેની જોવા મળશે. વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે, જેમાં વડોદરા, ખેડા, નડિયાદ આજુબાજુના ભાગો છે તેમજ પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારો છે તેમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વધુ રહેશે. બાકીના વિસ્તારમાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ અનેક સેન્ટરોમાં જોવા મળશે. ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારમાં ગઈકાલની જેમ આજે પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. બાકીના ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં અમુક સીમિત વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. કચ્છના ભાગોમાં ખાસ કરીને માંડવીથી લઈ અને નલિયા વચ્ચેનો જે પટ્ટો છે, મતલબ કે આખો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, અરબી સમુદ્રને લાગુ વિસ્તાર છે, તે વિસ્તારમાં સારી શક્યતાઓ રહેશે આવનારી 24 કલાકની અંદર. બાકીના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, ચોક્કસપણે તમારે વરસાદ ના હોય તો ચિંતા થતી હોય છે, તે સ્વાભાવિક વાત છે, પરંતુ સિસ્ટમના લોકેશન આધારિત વરસાદનો મુખ્ય રાઉન્ડ આપણે 15 થી 23-24 તારીખ સુધીનો અગાઉ પણ જણાવેલ છે અને આ સમયગાળા દરમિયાન વરસાદની માત્રા આપણે 5 ઇંચ, 10 ઇંચ અને સીમિત સેન્ટરોમાં 15 ઇંચ સુધીની વરસાદની માત્રા આગાહીનો જે ટોટલ સમયગાળો છે એ સમયગાળાની બતાવી છે. તો અમુક મિત્રોને ખાસ કોઈ માહિતી જાણ્યા વગર સીધી કોમેન્ટ કરવા આવી જાય છે કે આગાહીમાં 15 ઇંચ ક્યાંય નથી પડ્યો, પરંતુ આગાહી સમયનો ટોટલ વરસાદની વાત કરેલી છે, એટલે આગાહીના જે શબ્દો હોય છે તે સમજી વિચારી અને ત્યારબાદ કોમેન્ટ કરવી.